જય ગજાનન, જય માતાજી। હનુમાનજી દાદાનો શાસ્ત્રોક્ત અને કારગર ઉપાય કે તમને ઋણમાંથી મુક્ત કરશે, તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે। તો હનુમાનજી દાદાને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય કે કળિયુગમાં જાગૃત દેવ કોઈ હોય તો એ હનુમાનજી દાદા છે। હનુમાનજી દાદાની પરમ કૃપાને પ્રાપ્ત કરવા માટે ને તમારા જીવનની અંદર જે કાંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી મુક્ત થવા માટે તમારે હનુમાનજી દાદાનો 16 મંગળવારનો આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ। મંગળવારના દિવસે સવારમાં વહેલું ઉઠી સ્નાન ધ્યાન કરી પવિત્ર થઈને હનુમાનજી દાદાના મંદિરની અંદર તમારે જવું જોઈએ। ત્યાં હનુમાનજી દાદાને ચણા તમારી શક્તિ પ્રમાણે ધરાવવા જોઈએ। ત્યારબાદ તમારે સરસવનું તેલ હનુમાનજી દાદાના પગ ઉપર ચડાવવું જોઈએ અને હનુમાનજી દાદાને તમારે સિંદૂર અને જાસૂદનું ફૂલ અર્પણ કરવું જોઈએ। જે ચણા તમારી શક્તિ પ્રમાણે તમે લીધા છે એ દાદાના ચરણોમાં અર્પિત કરી પછી તમારે એ ચણા વાંદરાઓને ખવડાવી દેવા જોઈએ અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં તમારે એ દાનમાં આપી દેવા જોઈએ। ત્યારબાદ ઘરે આવીને તમારે સત્તરમુખી દીપ પ્રજ્વલિત કરવો જોઈએ। સરસવના તેલનો એની અંદર થોડા પીળા સરસવ પણ ઉમેરવા જોઈએ અને તમારે 7 હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ। આવી જ રીતે તમારે સંધ્યાના સમયે પણ મંગળવારના દિવસે 4 મુખી સરસવના તેલનો દીવો કરી ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુગમ કુરુ કુરુ સ્વાહા આ મંત્રના 108 વખત મંત્ર જાપ કરવા જોઈએ અને ત્યારબાદ તમારે સંધ્યાના સમયે 3 હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ। લગાતાર 16 મંગળવાર સુધી જો તમે આ ઉપાય હનુમાનજી દાદાનો કરશો અને હનુમાનજી દાદાને તમે દર મંગળવારે પ્રાર્થના કરશો કે તમારી જે સમસ્યા છે, તમે જે કર્જમાં છો એ કર્જમાંથી એ દેવામાંથી મને બહાર કાઢો, તો હનુમાનજી દાદા તમને જરૂરથી ઋણમાંથી મુક્ત કરશે। જય ગજાનન, જય માતાજી।